નમસ્કાર મિત્રો, તમને લોકોને સારું શીખવા મળે અને એના માટે હું રોજ થોડો પ્રયત્ન કરું છું. તો મોકલેલ મટીરિયલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. આજનો આપણે એક નાનકડો ટોપિક, સાદું વ્યાજ કેવી રીતે ગણાય, એનું સૂત્ર શું છે, કિંમત કઈ રીતે મુકાય, કઈ કઈ વસ્તુની સંજ્ઞા કઈ છે, એની માહિતી આ નાના વિડીયોમાં મૂકશું. તો સાદું વ્યાજ માટેનું સૂત્ર છે આઈ બરાબર PRN છેદમાં 100, જ્યાં પી એટલે સાદી ભાષામાં મુદ્દલ રૂપિયા, આર છે એ વ્યાજનો દર છે અને એન છે એને મુદ્દત કહેવામાં આવે છે. આ ત્રણ વસ્તુ આપણી પાસે હોય એટલે આપણે સાદું વ્યાજ ગણી શકીએ. દાખલા તરીકે આપણને કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ 500 રૂપિયાનું 3 વર્ષનું 6% લેખે સાદું વ્યાજ કેટલું થાય? એટલે આમ તમે રકમમાં જોશો તો 500 રૂપિયા એટલે પી થઈ ગયો, 3 વર્ષ છે એટલે એન થઈ ગયો, 6% એટલે આર થઈ ગયો. તો આ ત્રણેયની કિંમત આપણે સાઈડમાં લખી શકીએ પહેલાં કે ભાઈ પી એટલે 500 રૂપિયા, આર એટલે ટકા છે 6% અને એન એટલે સમય, તો સમય આપણને કહી દીધું પહેલાં રકમમાં કે 3 વર્ષ છે. તો બસ આની અંદર કિંમત મૂકીએ આપણે. આઈ બરાબર 500 ગુણ્યા 6 ગુણ્યા 3 છેદમાં 100, બે વીંડા ગયા, 5 × 30 ને 30 તરીને 90. તો એનો મતલબ થયો કે 90 રૂપિયા આપણે વ્યાજ ભરવું પડશે. પણ અહીં ખાસ નોંધ રાખવાની છે કે જો મુદત મહિનામાં આપેલી હોય તો છેદમાં હંમેશા 12 લખવામાં આવે છે અને મુદત દિવસમાં આપવામાં આવે તો છેદમાં હંમેશા 365 મૂકવામાં આવે છે. થેન્ક યુ. વધુ આવતા અંકે